या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય શ્રી વસંતભાઈ અને મીનાબેનનો સમગ્ર ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા સહિતના સાધક ભાઈઓનો સમગ્ર પરિવાર, સાવિત્રી મિશનના યુવાન મિત્રો, ભાગવતજીનું વિજ્ઞાન એ કૃષ્ણનું પરિપૂર્ણ સ્વરૂપ છે. કૃષ્ણ એ મનની સર્વોત્તમ ઉત્ક્રાંતિનો અવતાર છે. ભાગવતજીમાં બધા રાજવંશોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સૂર્યવંશી રાજાઓ અને ચંદ્રવંશી રાજાઓ, જેને માટે શ્રી અરવિંદે સાવિત્રીમાં શબ્દ વાપર્યો છે, સન બેલ્ટ્સ ઓફ નોલેજ એન્ડ મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ. સન બેલ્ટ્સ ઓફ નોલેજ, સૂર્યવંશી રાજાઓ શું કરે છે? સૂર્યવંશી રાજાઓની જેટલી પણ ઘટના શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવી છે એ સાયકિકના એસેન્ટની ઘટનાઓ છે, જેને શ્રી અરવિંદે સાયકિક એસેન્ટ કહ્યું. અને ચંદ્રવંશી રાજાઓની જે વંશાવલી પ્રગટ કરવામાં આવી છે અને એમનું જીવન દર્શન પ્રગટ કરવામાં આવ્યું છે એ સાયન્ટિફિકલી સ્પીકિંગ એ મનની ઉત્ક્રાંતિની અવસ્થાઓ છે. પણ ઉત્ક્રાંતિ ચાલુ છે. મનની ઉત્ક્રાંતિ એ પ્રકૃતિની ઉત્ક્રાંતિ છે અને આત્માની ઉત્ક્રાંતિ એ પરમાત્માનો પરિપૂર્ણતામાં આવિષ્કાર છે. પણ આત્માની ઉત્ક્રાંતિનું પ્રતિબિંબ મનની ઉત્ક્રાંતિમાં પડે અને મનની ઉત્ક્રાંતિ એ અરીસા તરીકે નિર્મળ, સ્વચ્છ અને પરિપૂર્ણ થાય તો એ આત્માની ઉત્ક્રાંતિને ઝીલી શકે. આભલામાં પણ આપણું પ્રતિબિંબ પડે અને આભલું જ કહીને આપણે ત્યાં આમ પેલું એમ આમ અહીંયા પેલું લગાવે જેમાં તમારું પ્રતિબિંબ દેખાય. હા, એ આભલાની અંદર પણ આપણું પ્રતિબિંબ દેખાય, પણ ડ્રેસિંગ ટેબલ પર તમારું પ્રતિબિંબ દેખાય તે અને આભલામાં પ્રતિબિંબ દેખાય એમાં તફાવત છે. આભલામાં તમારું પ્રતિબિંબ દેખાય એ આભલાની મર્યાદા પ્રમાણેનું દેખાય અને ડ્રેસિંગ ટેબલમાં તમારું પ્રતિબિંબ દેખાય એ તમારી આખી આકૃતિ દેખાય. તો ડિફરન્સ આભલા અને મિરરની વચ્ચે, ડ્રેસિંગ ટેબલના મિરર વચ્ચે આપણને સમજાય છે. એટલો તફાવત મનનું એસેન્ટ પરિપૂર્ણ અને સાયકિકનું એસેન્ટ પરિપૂર્ણ એ બે વચ્ચે છે, જેને શ્રી અરવિંદે સન બેલ્ટ્સ ઓફ નોલેજ એન્ડ મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ કહ્યા. આ લીલા પ્રગટ કરવાને માટે પરમાત્માએ આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. બિંબ અને પ્રતિબિંબની લીલા, બિંબ અને પ્રતિબિંબનું ઇન્ટરેક્શન, સબ્જેક્ટિવ રિયાલિટી એન્ડ ઓબ્જેક્ટિવ રિયાલિટીનું સાન્નિધ્ય, સબ્જેક્ટિવ રિલેટિવિટી અને ઓબ્જેક્ટિવ રિયાલિટીની પરિપૂર્ણતા. રિલેટિવ ટ્રુથ ઇઝ ટ્રુથ, બટ ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ ટ્રુથ. ટ્રુથ ઇઝ નેવર ઇનકમ્પ્લીટ.
સત્ય એ ઇનકમ્પ્લીટ છે જ નહીં. સત્ય તો પરિપૂર્ણ જ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશિષ્યતે. પણ એનો આવિષ્કાર અપૂર્ણ છે. આપણે મિરર સામે ઊભા રહીએ ત્યારે આપણને આપણું પ્રતિબિંબ પરિપૂર્ણ દેખાય. આપણે પરિપૂર્ણ નથી. હ્યુમન આકૃતિમાં કોઈ આંગળી કપાઈ ગયેલી છે, પગ ખંડિત થઈ ગયેલો છે, આપણે વિકલાંગ છીએ ના. પણ મિરરની ક્ષમતા નથી આપણી પરિપૂર્ણતાને ધારણ કરવાની. આપણી રિલેટિવ એક્ઝિસ્ટન્સને, રિલેટિવ આકૃતિને ધારણ કરવાની અરીસાની મર્યાદા એ આપણે સ્વીકારવી પડે, કેમ કે આપણું સાધન અપૂર્ણ છે. શ્રી અરવિંદ સમજાવે છે કે પુરુષનું સાધન પ્રકૃતિ છે, પણ પુરુષનું સાધન પ્રકૃતિ પણ પરિપૂર્ણ માત્રામાં આવિષ્કાર ન પામે ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એવા આત્માને પણ પોતાનું પરિપૂર્ણ દર્શન થતું નથી. એ ઘટનાને મેં આવિષ્કારની ઘટના તરીકે, સર્જનની ઘટના તરીકે આ બ્રહ્માંડની માટીનું સર્જન કરવાને માટે પ્રયોજેલી છે. જેને સાવિત્રીની બીજી પંક્તિમાં શ્રી અરવિંદે કહ્યું, એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. આજે દેવ પોળી એકાદશી છે. દેવતાની અજાગ્રત અવસ્થાનો સમય છે. જે સર્જન પહેલાંની અવસ્થા છે પરમાત્માની, એનો આ એક ડે ઓફ ડિમાર્કેશન છે. અને મેં આપને ગઈકાલે 11નું અને 9નું વિજ્ઞાન સમજાવ્યું. એક એ પરિપૂર્ણ છે અને 9 એક એ બિગિનિંગ છે અને 9 એ પરિપૂર્ણતા છે. તો 1 થી 9 સુધીનું જે અંકશાસ્ત્ર છે એ ગણિત શાસ્ત્રનો પાયો છે. આંકડા વગર ગણિતનો આવિષ્કાર નથી અને ગણિત વગર આંકડાનું મૂલ્ય સમજાતું નથી. તમે મીંડું ચઢાવતા જાઓ તો એકાઉન્ટની અંદર કિંમત વધી જાય કે નહીં? એકની પાછળ મીંડું લગાવો તો 1ના 10 થઈ જાય. એકની પાછળ 2 મીંડા લગાવો તો 1ના 100 થઈ જાય. તમે એડ શું કર્યું? એકડામાં એડ શું કર્યું? મીંડું એડ કર્યું. તો મીંડું શેનું પ્રતીક છે? અનંતનું, ઓમકારની બિંદી. જેને શ્રી અરવિંદે આ દર્શનમાં કહ્યું, આ ફેધમલેસ ઝીરો, ઝીરો લખ્યું છે, આ ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. આખા જગતની ઉપર ભગવાને આ મીંડાનો પ્રભાવ પાથરો છે. એ ભગવાનનું મેથેમેટિક્સ છે. મેં આજ દિન સુધી જગતમાં એમ કહ્યું કે ડિવાઇન લોજિક ઇઝ સુપિરિયર ટુ હ્યુમન લોજિક. પહેલી વખત તમારી આગળ કહું છું, ડિવાઇન મેથેમેટિક્સ ઇઝ સુપિરિયર ટુ હ્યુમન મેથેમેટિક્સ. આજે નહીં, આપણી નવી પેઢીને સમજાશે. આપણે ગળમથલ કરવાની જરૂર નથી, નવી પેઢીને સમજાશે. જે લોકો મેથેમેટિક્સ સાથે ફિલોસોફીને જોડશે, યુક્લિડે કર્યું એના સમયમાં, તે પછી બીજો યુક્લિડ પેદા થયો નથી. આઇન્સ્ટાઈન મેથેમેટિશિયન પેદા થયો, પણ એણે પણ આલ્ફાબેટનો આશરો લેવો પડ્યો. E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. રિલેટિવિટીની થિયરીમાં માત્ર 2નો ફિગર છે. ફિગર મેથેમેટિક્સનો 2નો છે. બાકી M અને C તો આલ્ફાબેટના અક્ષર છે, ભાષાના અક્ષર છે, શબ્દ અને વિચારોનું સંકુલ છે. પણ અભિવ્યક્તિ કરવી હોય, પ્રદર્શન કરવું હોય તો એ પ્રદર્શનમાં સુદર્શનનો આશરો લેવો પડે. રામચંદ્રજીનું આયુધ ધનુષબાણ છે, ભગવાન કૃષ્ણનું આયુધ સુદર્શન છે. શ્રી અરવિંદનું સિમ્બોલ ત્રિકોણ અને સ્ક્વેર છે, માતાજીનું સિમ્બોલ 0 છે, વર્તુળ છે. મધરનું સિમ્બોલ વર્તુળ છે. શ્રી અરવિંદનું સિમ્બોલ 2 ત્રિકોણ છે અને 2 ત્રિકોણને ભેગા કરો
એટલે એસેન્ટ અને ડિસેન્ટ, મેં આપને કહ્યું તેમ મનનું પણ એસેન્ટ અને મનનું પણ ડિસેન્ટ, સાયકિકનું પણ એસેન્ટ અને સાયકિકનું પણ ડિસેન્ટ. એ મધરનું સિમ્બોલ એ ફેધમલેસ ઝીરો છે, પણ ફેધમલેસ ઝીરોમાં એટલી બધી વિઝિબિલિટી છે કે ઇન્ટિગ્રેશન થયેલું આપણે જોઈ શકીએ છીએ. તમે સિમ્બોલમાં 12 પાંદડી છે, બરાબર છે, વચ્ચે 4 છે, મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. 12 ને 4 16. એ 16 કળા કોની? તે કે ફેધમલેસ ઝીરોની. જે સેન્ટરમાં ઝીરો છે, મધરના સિમ્બોલમાં સેન્ટરમાં જે ઝીરો છે એનો આવિષ્કાર 12+4 થાય છે. તો 12+4 એટલે શું? 11 પછી કઈ કળા આવે? ચંદ્રની 11 પછી 12ને દિવસની કળા આવે, એ 12નો ફિગર, એસેન્ડિંગ, એક એ બિગિનિંગ. અને 12માં જે એક છે એનું એકનું 2માં રૂપાંતર થાય, એકનું ગણિત 2માં પરિણમે, એકમાંથી ડબલ થવું એ આવિષ્કાર, મલ્ટિપ્લિકેશન. એકોહમ બહુશ્યામા. પ્રકૃતિ વગર પરમાત્માનો આવિષ્કાર થતો નથી. માટે માતાજીએ કહ્યું કે વિધાઉટ હિમ આઈ ડોન્ટ એક્ઝિસ્ટ, વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. એ પરમાત્મા જગત તરીકે, બ્રહ્માંડ તરીકે આવિષ્કાર પામ્યો એ સર્જનની લીલા. અણુએ અણુમાં ઈશાવાસ્ય ઉપનિષદની ઉપર શ્રી અરવિંદે મીમાંસા લખી, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ કણે કણની અંદર, અણુએ અણુની અંદર હું નિહિત છું. એક પણ અણુ મારી હાજરીથી વિલીન અલગ નથી. અણુ પરમાણુ બધામાં જ હું ઉપસ્થિત છું, હાજર છું. પંચમહાભૂતમાં હું મહાભૂત તરીકે હાજર છું. પંચમહાભૂતમાં હું વિરાટ તરીકે હાજર છું. પંચમહાભૂતમાં હું ઇન્ફિનિટી તરીકે હાજર છું, ડિવિનિટી તરીકે હાજર છું, મલ્ટિપ્લિસિટી તરીકે હાજર છું. એટમ બોમ્બમાં અણુનો વિસ્ફોટ થાય છે, એની ફોર્મ્યુલા આઇન્સ્ટાઈને શોધી, અને એ ફોર્મ્યુલા આઇન્સ્ટાઈને શોધ્યા પછી મરતી વખતે એણે ફાંફા માર્યા. દુનિયાનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક મરતી વખતે ફાંફા માર્યા. એની પાસે કાંઈ હતું નહીં. મેથેમેટિક્સ તરીકે એણે કાગળ ઉપર પોતાની લેબોરેટરી બનાવેલી. સાયન્ટિસ્ટને લેબોરેટરીની જરૂર પડે. આઇન્સ્ટાઈનની લેબોરેટરી કેવી હતી? તે કે આઇન્સ્ટાઈનની લેબોરેટરી આની આજુબાજુમાં બધાના લખેલા પેપર્સ હતા, મેથેમેટિક્સની બધી ફોર્મ્યુલાઓ હતી, અને એ ફોર્મ્યુલામાંથી એણે આ રિલેટિવિટી શોધી. જે રિલેટિવિટી આજની તારીખે જગતના 5 વૈજ્ઞાનિકો માત્ર સમજી ચૂક્યા છે. જગતનું આખું, વિજ્ઞાનનું જગત આખું પણ આ સમજી શક્યું નથી. જેને શ્રી અરવિંદે ફેધમલેસ કહ્યું, જેને માપી ન શકાય, જેનું મૂલ્યાંકન ન કરી શકાય, જેની ગહનતાનો તાગ ન મેળવી શકાય, જેના ઊંડાણમાં ઉતરી ન શકાય, જેનું મૂલ્યાંકન કરવાને માટે તમે એને ફિગરમાં, આંકડામાં, શબ્દોમાં, અક્ષરમાં વર્ણવી ન શકો. ઇનએક્સપ્રેસિબલ એન્ડ ઇનડિસ્ક્રાઇબેબલ, જેનું વર્ણન ન કરી શકાય, અવર્ણનીય. આપણા બધા ગ્રંથો ગણેશજીએ લખ્યા. વાલ્મીકીજીનું રામાયણ પણ ગણેશજીએ લખ્યું. ગણેશજીએ શરત કરી કે ભાઈ મને સમજાય તે હું લખીશ, તેટલી ઝડપમાં બોલજો. અમારા વસંતભાઈ બી કહે કે આ જરી અઘરું લાગે, તમે સાહેબ એવી ઝડપમાં બોલો, ધીમે 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 ધીમે, તો સમજાય. એટલે ગણેશજીએ વાલ્મીકીને કહ્યું કે જરી ધીમે બોલજો તો હું આ લખી શકું, નહીતર પછી હું લખવાનું માંડી વાળું. એટલે વાલ્મીકીજી મૂંઝાયા, કોણ લખશે? તે કે ના ના સારું, તમને સમજાય તે ભાષામાં ધીમે ધીમે હું બોલીશ. અને એમ કરતાં રામાયણની રચના થઈ, રામાયણ લખાયું. બંને વચ્ચે સંવાદિતા પેદા થઈ ત્યારે
એક્ઝિક્યુટર અને ક્રિએટર બંનેની વચ્ચે સંવાદિતા પેદા થાય, એક્ઝિક્યુટર અને ક્રિએટર બંનેની ઊંચાઈ સમકક્ષ બની જાય, એક્ઝિક્યુટર અને ક્રિએટર એ બંનેની વેવલેન્થ એક સાથે મળી જાય તો ક્રિએશન પેદા થાય. અને તે ક્રિએશન પેદા થયું એ આ બ્રહ્માંડ છે. ફેધમલેસ ઝીરો અને પ્રકૃતિ એ પેદા થઈ. એ શ્રીમદ ભાગવતની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશની ગાથાઓ છે. સૂર્યનો વંશ અને ચંદ્રનો વંશ એટલે સૂર્યના ડીએનએ અને ચંદ્રના ડીએનએ. આની પેઢી છે. આપણા દાદા વડદાદાઓની પેઢીનું નામ આપ્યું હોય તો એની પેઢી છે. તો એની પેઢી છે એનો અર્થ શું કે એના ડીએનએ આપણા ડીએનએમાં અને લોહીમાં ચાલે છે. અને ડીએનએ શાશ્વત છે. એ વિજ્ઞાને પુરવાર કરી દીધું. આપણા ડીએનએ શાશ્વત છે. લોહીમાં બી મળી શકે, નખમાં બી મળી શકે, એક વાળના ટુકડામાં બી ડીએનએ શોધી શકાય. આ પ્રકૃતિ, આ નેચર, આ આપણને પ્રાપ્ત થયેલા પંચમહાભૂત. વાળ તો પંચમહાભૂતનો અંશ જ છે ને. એને કંઈ આપણા ટુકડાનો, કિડનીનો, જઠરનો, ફેફસાની જરૂર નથી પડતી. એક વાળ મળી જાય તો એ વાળ ઉપરથી ડીએનએ ટેસ્ટ કરી શકાય. અને અત્યારે એ બધું સેલ ટેસ્ટ કરવાનો, સેલનું આમ થઈ ગયું ને સેલનું તેમ થઈ ગયું ને બોડીની સામે એન્ટીબોડી આમ પેદા થઈ ગયા અને આ બોડી તેમ પેદા થઈ ગયા અને આખું સાયન્સ એ બોડીને એન્ટીબોડીમાં ગૂંચવાઈ ગયું. દેટ ઇઝ ફેધમલેસ. કળિયુગનું સર્જન થયું, કળિયુગનું પ્રાગટ્ય થયું, તેમાં જ કળિયુગનો અંત થવાનો. પાપમાંથી પ્રગટ થયેલો સમય એ પાપમાં જ સમાપ્ત થવાનો. પણ એની સમાપ્તિ પુણ્ય કરી શકે, એની સમાપ્તિ પ્રકાશ કરી શકે, એની સમાપ્તિ શક્તિ કરી શકે, એની સમાપ્તિ ગતિ કરી શકે, એની સમાપ્તિ સ્થિતિ કરી શકે. મેં ઊંઝાની ધર્મસભામાં કહું હતું કે ઉમિયા માતા એ મહેશ્વરીનું સ્વરૂપ છે. અને ઉમિયા માતા મહેશ્વરીનું સ્વરૂપ છે, એમાં ઇક્વિલિબ્રિયમ છે. યાદ રાખજો, ફરી વખત કહું, ભગવાન રામચંદ્રજીનું આયુધ ધનુષ્ય છે, ભગવાન શ્રી કૃષ્ણનું આયુધ સુદર્શન છે. સુદર્શનને ક્વચિત જ ગતિ મળે છે અને રામચંદ્રજીના બાણને અનેક વખત ગતિ મળી. 7 તાળ વીંધીને પણ એણે વાલીને માર્યો એ જ ધનુષ બાણથી. અને ભગવાન શ્રી કૃષ્ણે તો કહ્યું કે હું લડવાનો નથી, એટલે મારે મારા આયુધનો ઉપયોગ કરવાનો નથી, મારું આયુધ મારી આંગળી પર જ સ્થિર રહેશે. તે છતાં પણ અપવાદજનક રીતે એણે એક વખત સુદર્શન ચલવું. પણ સુદર્શન એ સ્થિતિની ગતિ અને ધનુષ એ ગતિની સ્થિતિ. રામચંદ્ર ધારે તારે પ્રંચા ખેંચી શકે. સમુદ્ર તૈયાર નહોતો થતો સેતુ બાંધવા દેવાને માટે, લક્ષ્મણ ગુસ્સે થતા હતા, એટલે રામચંદ્રજીએ ધનુષ ખેંચ્યું સમુદ્રની સામે. પોતાની સ્થિતિને એણે ગતિ આપી અને બાણ નથી માર્યું, બાણ ચલાવ્યું નથી, પણ ખેંચ્યું. અને ખેંચતા સમુદ્ર ખળભળી ઉઠ્યો અને સમુદ્ર એની આગળ પ્રગટ થઈ ગયો. અને સમુદ્રે ફોર્મ્યુલા બતાવી દીધી કે આ રીતે સેતુ બંધાશે. તમે ઓળખો તમારી જાતને. એટલું સમાજમાં જરૂર નથી, એટલું જીવનમાં જરૂર નથી. તમારી સાથે ચાલનાર સહપાંથીઓને પણ તમારે ઓળખવા પડે. સહવીર્યમ કરવા વહયની આ સંસ્કૃતિ છે. તમારી આજુબાજુ કોણ ચાલે છે, કોણ ફરે છે, કોણ બેસે છે, કોણ ગતિ કરે છે, એ બધાને તમારે ઓળખવા પડે. તમે ઓળખો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને સમુદ્રએ કહ્યું કે તમે તમારી વાનર સેનાને ઓળખો છો? તમે તમારી વાનર સેનાનું મૂલ્યાંકન કર્યું છે? તમે તમારા પરિવારનું મૂલ્યાંકન કરો તો સંયુક્ત કુટુંબ પેદા થાય, અને તમે સમાજનું મૂલ્યાંકન કરો તો વસુધૈવ કુટુંબકમ પેદા થાય. આ સ્થિતિ અને ગતિના સરવાળાની સંસ્કૃતિ છે. આ ભાગાકારની સંસ્કૃતિ નથી, બાદબાકીની સંસ્કૃતિ નથી.
એમ ગણિત શાસ્ત્રીઓએ ફિલોસોફી પ્રગટ કરતા સોક્રેટિસથી લઈને આઇન્સ્ટાઈન સુધીના ગણિત શાસ્ત્રીઓએ આ સત્યનો સ્વીકાર કર્યો છે. એ સત્ય શ્રી અરવિંદે પ્રગટ કર્યું. સાવિત્રીની પંક્તિમાં ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ, આખા બ્રહ્માંડનો સ્વીકાર કરી દીધો. એ આઇન્સ્ટાઈને સિગારેટનું ખોખું શોધ્યું પોતાની આજુબાજુમાંથી. બહુ સિગરેટ પીતો, ચેઇન સ્મોકર હતો. આપણે પીવી જોઈએ એટલા માટે નહીં. આઇન્સ્ટાઈન બનવું તો સિગરેટ પીવી એવો અર્થ નથી આનો. સિગારેટનું ખોખું એણે શોધી કાઢ્યું અને મરતા મરતા એને પશ્ચાતાપ થયો કે મેં શું કર્યું મારા જીવનમાં. તો કે મેં પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ બનાવ્યો. એક બોમ્બ ઝીકાશે કોઈ જગ્યાએ મારી ફોર્મ્યુલા પ્રમાણેનો તો ભયંકર તારાજી થશે. મેં શું કર્યું, આ કેટલું મોટું પાપ કર્યું. એનો પશ્ચાતાપ થયો. એટલે એણે ચિંતન મનન કરતાં કરતાં મરતા પહેલાં, અને ડાપણ બધાને મરતા પહેલાં જ આવે, મર્યા સુધી ડાપણ આવતું જ નથી. મરતા પહેલાં વ્હીલ બદલતા હોય એવા કેટલા દાખલા આપણે જોયા છે ને. તો ડાપણ હતું તારે વ્હીલ કર્યું પહેલું, તે વારે ડાપણ નહોતું. તે કે ના, એ મરતા પહેલાં આવ્યું. એટલે છેલ્લું વ્હીલ ફાઇનલ, કાયદામાં પણ છેલ્લું વ્હીલ ફાઇનલ કહેવામાં આવ્યું. મૃત્યુ સમયે યા મતિ સા ગતિ, મૃત્યુના સમયે જેવી મતિ થાય તેવી ગતિ પેદા થાય. લિયોનાર્ડો દી વિન્ચીએ પણ એમ રાજા ફ્રાન્સિસના ખોળામાં, શ્રી અરવિંદ હતા ગત જન્મમાં, રાજા ફ્રાન્સિસના ખોળામાં માથું મૂક્યું તે વખતે એમને થયું કે હજુ મારે ઘણું કરવાનું બાકી રહી ગયું. અને શ્રી અરવિંદે માતાજીને કહ્યું કે મેં જે જોયું છે એ મેં જો લખી દીધું હોત કે લખાવી દીધું હોત તો સાવિત્રી જેવા 3000 ગ્રંથ લખી શકાયા હોત. મારું બી અધૂરું રહી ગયું. આ જે અવસ્થા છે એ અવસ્થા આઇન્સ્ટાઈને પણ અનુભવી. અને આઇન્સ્ટાઈને સિગારેટના ખોખાનું પેલું રેપર કાઢ્યું. અંદર આવે ને સિગરેટના ખોખામાં પેલું અંદર, જેને તમે ખોલો એક બિલકુલ કોરું હોય, ઉપર સિગારેટના ખોખા ઉપર પ્રિન્ટિંગ કર્યું હોય, સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ એવી વોર્નિંગ ઉપર લખેલી હોય. તો પેલું અંદરનું જે હોય ને તે કોરું હોય, એ કાઢ્યું એણે, સિગરેટ બધી બહાર કાઢી નાખી. ચેઇન સ્મોકર આવું તો કરે જ નહીં ને. સિગરેટ કાઢી નાખે અને પેલું અંદરનું એ કાઢે, એ કાઢ્યું એણે અને કાઢીને એની પર લખ્યું, ધી ટ્રુ નોલેજ either comes from within or from above, where lies the master possibility for major scientific invention. મેં તો ઇન્વેન્ટ કરી, રિલેટિવિટી શોધી, એટમ બોમ્બની ફોર્મ્યુલા શોધી, પણ મારી શોધ અધૂરી છે. ધી ટ્રુ નોલેજ comes either from within or from above, where lies the master possibility for major scientific invention. મારે હજુ આ કરવાનું રહી ગયું, આ કરવાનું રહી ગયું. તેમ પ્રકૃતિનું પરિપૂર્ણ રૂપાંતર ન થાય તો આત્માની ગતિ પ્રકૃતિ પ્રાપ્ત ન કરી શકે તો તે પ્રકૃતિને એવો અસંતોષ પેદા થાય કે મારે કરવાનું ઘણું રહી ગયું. અને મન એ પ્રકૃતિનું શિખર છે. આત્મા એ પરમાત્માનો પાર્ષદ છે, જ્યારે મન એ પ્રકૃતિનું શિખર છે. જીવન જીવતા જીવતા આપણે મનને આત્મા માની દીધો. આપણે મનને આત્મા માનીને તેની દિશામાં દોડતા થઈ ગયા ઘાણીના બળદની માફક. મન આપણને હોરિઝન્ટલ વેલોસિટી આપી શકે, પણ એ માઇન્ડને આત્મા વર્ટિકલ વેલોસિટી આપી શકે. આત્મા એ સ્થિતિનું પ્રતીક છે, સુદર્શનનું પ્રતીક છે. મન એ ગતિનું પ્રતીક છે. તો મન અને આત્માની વચ્ચે સાયુજ્ય થાય, મન અને આત્માની વચ્ચે ઇક્વિલિબ્રિયમ પેદા થાય, મન અને આત્માની વેવલેન્થ એક થઈ જાય તો આપણને યોગની પ્રાપ્તિ થાય. કૃષ્ણ અવતાર ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જુઓ તમે તો
ભાગવતજીના દશાવતારના દર્શન પ્રમાણે 8મો અવતાર છે, પણ ત્યાં 8 અને 9 બે અવતારો સંયુક્ત થયા છે. 9મો અવતાર ભગવાન બુદ્ધનો કહેવાયો અને 10મો અવતાર કલ્કીનો. આપણે કલ્કીના અવતારના સમયે આ વાત કરી રહ્યા છીએ, એ વાત ભૂલવી નહીં જોઈએ. કળિયુગનો અંત થઈ રહ્યો છે, કળિયુગની સમાપ્તિ થઈ રહી છે. હું તમારી સમક્ષ પહેલા દિવસથી આ વાત કરું છું. એ 5 વર્ષ ચાલે, 10 વર્ષ ચાલે, 50 વર્ષ ચાલે, 100 વર્ષ પણ ચાલે, પણ આપણે કળિયુગના અંતની પહેલી ઘડીના વિટનેસ બન્યા છીએ. એ આપણું સદભાગ્ય છે. આપણે ઉષાનો ઉદય જોઈ શકીશું કે કેમ, એ તો માતાજીની ઈચ્છા, પણ કળિયુગના અંતની ઘડીના શ્રી ગણેશ થયા એ આપણે જોયા. બધું જ લાચાર. અને કલ્કી જ એનો નાશ કરી શકે. આ પરિસ્થિતિનો નાશ માત્ર ને માત્ર કલ્કી જ કરી શકે, કે કલ્કી એ રામ અને કૃષ્ણ કરતાં સુપિરિયર આવિષ્કાર છે. નહીંતર કલ્કીની જરૂર શું? કૃષ્ણ થયા પછી કલ્કીની જરૂર શું? કૃષ્ણ પરિપૂર્ણ અવતાર, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એવા કૃષ્ણની અંદર શું ખૂટે છે એના આવિષ્કારને પરિપૂર્ણ લીલા બનાવવાને માટે? તો એના આવિષ્કારને પરિપૂર્ણ લીલા બનાવવાને માટે જે ખૂટે છે એ રાધાની પરિપૂર્ણતા ખૂટે છે, પ્રકૃતિની પરિપૂર્ણતા ખૂટે છે. રાધાની પ્રકૃતિના પરિપૂર્ણ આવિષ્કારની અવસ્થા જે ખૂટે છે. રાધામાં સ્થિતિ હતી પરિપૂર્ણતાની, રાધામાં પરિપૂર્ણતાની ગતિ બાકી રહી ગયેલી. માટે રાધા બરસાના છોડીને દ્વારકા ન ગઈ. વાર્તા નથી, સ્થિતિ અને ગતિનું વિજ્ઞાન છે. રાધા બરસાના છોડીને, ગોકુળ છોડીને દ્વારિકા ગઈ હોત દ્વારિકાધીશની સાથે, કોને મન ન થાય? કોને મન ન થાય? રાધાની જગ્યાએ આપણે હોઈએ તો આપણે શું કરતે? એ નહીં ગઈ, પણ અવસ્થા તો રાધાની જ ઊંચી રહી. રૂક્ષ્મણીને ડાઉટ જાય તો ભગવાન કૃષ્ણ બતાવે કે ભાઈ મારા હૃદયમાં કોણ છે? તમે તો છો જ, પણ રાધા સર્વોત્તમ છે. એ પ્રકૃતિ, એની પરિપૂર્ણતા કરવાને માટે આ રાધા એ પેરિસ છોડીને પોંડિચેરી આવી. અને ભાગવતજીએ એના આવતા પહેલાં, એના જન્મ પહેલાં, એના આવિષ્કાર પહેલાં, એના જીવન પહેલાં, એમ ભાગવતજીના 10મા સ્કંદના 30મા અધ્યાયના 28 શ્લોકમાં એની ઓળખાણ આપી દીધી આરાધિકા તરીકેની. રાધાનું નામ નહીં લખ્યું. કેમ નહીં લખ્યું? તો કે રાધાનું નામ આ આરાધિકામાં આવી ગયું. જે રાધા છે તે જ આરાધિકા છે, અને રાધા છે તે જ આરાધિકા બનવાની છે. અને રાધા જે છે તે જ આરાધિકા બનશે ત્યારે પ્રકૃતિની પરિપૂર્ણતા પ્રગટ થશે. અને પુરુષ અને પ્રકૃતિની પરિપૂર્ણતાનો જે યોગ પ્રગટ કરવામાં આવ્યો તે આ સાવિત્રીનો યોગ. મેં આપને આઇન્સ્ટાઈનની વાત કરી હતી, એના શિષ્યની. ઘરમાં ગયો, રૂમ ખોલ્યો અને ઘરમાં દાખલ થયો તો અંધારામાં. આપણે જન્મ્યા ત્યારે અંધારું જ હતું, અને આજે પણ એ અંધારું જ છે. જન્મ્યા પછી ન તો આપણે આપણી માતાને ઓળખી શક્યા, જન્મ્યા પછી ન તો આપણે આપણા બાપને ઓળખી શક્યા, જન્મ થયા પછી ન તો આપણે આપણા મિત્રને ઓળખી શક્યા, જન્મ થયા પછી ન તો આપણે આપણા સગા સંબંધીને ઓળખી શક્યા, જન્મ થયા પછી ન તો આપણે આપણી જાતને ઓળખી શક્યા. આજે આપણી અવસ્થા છે જ. તમે ઇન્ટ્રોસ્પેક્શન કરજો મિત્રો, તમને સમજાઈ જશે કે તમે તમારી માને ઓળખી છે, તમારી જનેતાને ઓળખી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ. વિચારજો, પશ્ચાતાપનું ઝરણું આપોઆપ ફૂટશે. તમારી મા સાથે તમે કેટલો દુર્વ્યવહાર કર્યો છે, અને બહુ જ સવર્ણની ભક્તિ જેવી ભક્તિ કરી હોય તમારા મા બાપની, તો બી એકાદ ઘટના તો એવી બની હશે કે જ્યારથી તમારાથી કોઈ દુર્વ્યવહાર થઈ ગયો હોય. એ મનની ગતિ છે, અપૂર્ણતાની ગતિ છે. એમ દુર્યોધને, વ્યાસજી દુર્યોધનના મુખમાં શબ્દ મૂક્યા, ધર્મમ જાનામી ન ચ મે પ્રવૃત્તિ,
અધર્મમ જાનામી ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું પ્રવૃત્ત નથી થઈ શકતો. હું અધર્મ જાણું છું પણ હું એનાથી નિવૃત્ત નથી થઈ શકતો. માં છે મારી, મારાથી મારે એના ચરણ ધોઈને પાણી પીવું જોઈએ, પ્રક્ષાલન કરીને આચમન લેવું જોઈએ. મેં નથી કર્યું. ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ મારો દુર્વ્યવહાર થઈ જવો જોઈએ. જગતની અબજોની વસ્તીની અંદર મિત્રો એક પણ માનવી એવો નથી કે જેણે એના મા બાપનો, એના મિત્રનો, એના સગા સંબંધીઓનો ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મતમ પણ દ્રોહ ન કર્યો હોય. એ મનની અપૂર્ણતાનું પરિણામ છે. આત્માનો પરિપૂર્ણ આવિષ્કાર પ્રકૃતિની પરિપૂર્ણતામાં જ થાય. આત્મજ્ઞાન ગમે તો વાલ્મીકી પણ ભૂલ કરી શકે, વશિષ્ઠ પણ ભૂલ કરી શકે, સાંદીપની પણ ભૂલ કરી શકે, આઇન્સ્ટાઈન પણ ભૂલ કરી શકે, આર્કિમિડીસ પણ ભૂલ કરી શકે, ને આ જગતનો સર્વોત્તમ કહી શકાય એવો મહામાનવ પણ ભૂલ કરી શકે, કારણ કે મનની અપૂર્ણતાનો શિકાર બને. એનો તાગ નથી મેળવી શકાતો. આઇન્સ્ટાઈનનો શિષ્ય તાળું ખોલીને અંદર ચાલે, એ 5 ડગલા ચાલે ટેબલ સુધી. કેમ ચાલે છે? તો કે એની પાસે સ્મૃતિની તાકાત છે, એની પાસે આત્માના તેજની તાકાત છે. બહાર તો અંધારું છે પણ આત્માનો દીપક બુઝાયો નથી. આત્માના દીપકની તાકાત છે, સાયકિકની તાકાત છે, સાયકિકનો પ્રકાશ છે, એ સ્મૃતિ તરીકે પ્રગટ થયેલો છે. અને એ સ્મૃતિને લઈને ટેબલ મૂકેલું છે અને ટેબલ પર મેં મીણબત્તી મૂકી છે એમ કરીને ચાલે. 5 ડગલા ચાલે, 10 ડગલા ચાલે. એ સ્પેસ આઇન્સ્ટાઈનનું, એ સ્પેસ આઇન્સ્ટાઈનને માટે એ સ્પેસ, બ્રહ્માંડ એ પરમાત્માને માટેનું સ્પેસ. મારી વાત સમજાય છે? અને એ સ્પેસ પસાર કરતા 2 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટ, 50 સેકન્ડ, 59 સેકન્ડ થાય અને એ પહોંચે ટેબલ પાસે. એને આઇન્સ્ટાઈનનો ટાઈમ કહ્યો. એ આઇન્સ્ટાઈનનો ટાઈમ છે. અને 14 બ્રહ્માંડનો ધણી ક્ષીર સાગર પર સૂતેલો હોય ફેધમલેસ ઝીરોના સ્વરૂપમાં, અને તે સંકલ્પ કરે એકોહમ બહુશ્યામ, અને એ અનંત બ્રહ્માંડોની અંદર પ્રગટ થાય. એ પરમાત્માનો ટાઈમ, એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો ટાઈમ, એ ભગવાન કૃષ્ણનો ટાઈમ. સુદર્શન કૃષ્ણને જે સમજાય તે આ વ્યાખ્યા, કૃષ્ણને પોતાનું સાધન સમજાય તે આ વ્યાખ્યા. મને આ મોબાઈલ નથી સમજાતો, આ મોબાઈલ મને સમજાતો નથી. મિત્તલને, પૂજનને એ લોકોને બધું બરાબર સમજાય, એ બધું બરાબર સેટ કરે, ગોઠવે. તો સાધનના ધારણ કરનારે સાધનને સમજવું તો પડે કે કેમ? જે સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સાધનને આપણે સમજવું તો પડે કે કેમ? તો જે પરમાત્મા અખિલ બ્રહ્માંડ બન્યો, એ અખિલ બ્રહ્માંડ એની લીલાનું સાધન છે. એ સાધનને એ જે સમજ્યો તેને શ્રી અરવિંદે લખ્યું આ લીટીની અંદર, આ ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. એને માટે કોઈ રહસ્ય નથી. એ પંક્તિ ફેધમલેસ ઝીરો, ઓમકારની બિંદી એ બ્રહ્માંડની માટી બની. ઓમકારની બિંદી એ બ્રહ્માંડની માટી બની. હું માનું છું કે બધા દર્શનનો સરવાળો થઈ ચૂક્યો. અને બ્રહ્માંડની માટી બની, એ માટીનો સ્વભાવ પણ શ્રી અરવિંદ અહીંયા પ્રગટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ 8મો અવતાર છે ભાગવતજીના ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે, પણ ભગવાન બુદ્ધનો કૃષ્ણનો 8મો અવતાર છે. ભગવાન બુદ્ધને 9મા અવતાર તરીકે સ્વીકાર્યા છે. તો કૃષ્ણ અને ભગવાન બુદ્ધ વચ્ચે શું રિલેટિવિટી? તો કૃષ્ણ અને કલ્કી વચ્ચેની રિલેટિવિટી સમજાય. કૃષ્ણ ગતિનું પ્રતીક, 16,108 રાણીને ત્યાં એકી વખતે પ્રગટ થાય અને નારદજીને એ દર્શન કરાવે. એ ગતિનું પ્રતીક. દ્રૌપદી દુર્યોધનની સભાની અંદર આર્તનાદ કરે, પોકાર કરે, અને દ્વારિકાનો ધણી હસ્તિનાપુરમાં અદૃશ્ય તો અદૃશ્ય પણ પધારીને 999 ચીર પૂરે. એ ગતિનું પ્રતીક. અને ભગવાન બુદ્ધ વિચરણ કરતાં કરતાં બોધિ વૃક્ષની નીચે આવ્યા, અને બોધિ વૃક્ષની નીચે આવીને બેઠા,
અને બોધિવૃક્ષની નીચે એને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ. મહાવીર સ્વામી ભગવાન તપસ્યા 2500 વર્ષ પહેલાંની ઘટના. મહાવીર સ્વામી ભગવાન 12 વર્ષ તપશ્ચર્યા કરે અને તપશ્ચર્યા કર્યા પછી એને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ભગવાન બુદ્ધનું બુદ્ધત્વ અને મહાવીર સ્વામી ભગવાનનું કેવલ જ્ઞાન બંને એક જ છે. કૃષ્ણનું કૃષ્ણત્વ, ક્રાઇસ્ટનું ક્રિશ્ચિયાનિટીનું સર્વોત્તમ સત્ય એ બંને એક જ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીને જો મૂલ્યાંકન કરવાની કોશિશ કરીએ તો ફેધમલેસ ઝીરોનું પ્રાગટ્ય એ આવિષ્કાર મર્યાદિત હોઈ શકે, ફેધમલેસ ઝીરોની ક્વોલિટી મર્યાદિત હોઈ શકે નહીં, એ અમર્યાદિત છે. આપણે મહાવીર અને બૌદ્ધની વચ્ચે, બુદ્ધ અને કૃષ્ણની વચ્ચે, કૃષ્ણ અને રામની વચ્ચે કોઈ ડિસ્ટિંક્શન ન પાડી શકીએ, કોઈ ભેદ ન પાડી શકીએ. આ આવિષ્કારનો ભેદ છે, પ્રાગટ્યની માત્રાનો ભેદ છે. સેન્ટરમાં ભેદ નથી, સરકમફરન્સમાં ભેદ છે. સેન્ટરમાં ભેદ નથી, સરકમફરન્સમાં ભેદ છે. ગૌતમ બુદ્ધ એ સ્થિતિનું પ્રતીક છે, ભગવાન કૃષ્ણ એ ગતિનું પ્રતીક છે. પણ અનેક વખત ભગવાન શ્રી કૃષ્ણએ ગતિ અને સ્થિતિનો સરવાળો કર્યો છે, ગતિ અને સ્થિતિને પરિપૂર્ણ માત્રામાં પ્રગટ કરી છે. માટે ભાગવતજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો અવતાર કહ્યો. અને મેં જગતમાં એમ કહું કે કૃષ્ણ સિવાય કોઈ બીજો ભગવાન નથી. જગતમાં જે ભગવાન છે તે માત્ર ને માત્ર કૃષ્ણ, અને તેને શ્રી અરવિંદે કૃષ્ણ કોન્શિયસનેસ કહી છે. એટલે ભગવાન કૃષ્ણ એ 8 અને 9નો સરવાળો, 8મો અવતાર અને 9મો અવતાર એ બંનેનો તાત્વિક સરવાળો એ ભગવાન શ્રી કૃષ્ણ. અને એ પરિપૂર્ણતાનું પરિપૂર્ણ પ્રાગટ્ય એ કલ્કીનો અવતાર, જ્યાં કૃષ્ણની કૃષ્ણ કોન્શિયસનેસ આ લેવલ પર અને પ્રકૃતિની મહેશ્વરીની સર્વશ્રેષ્ઠ આવિષ્કૃત અવસ્થા એ મહાકાળી, એ ભયાનક નથી, એ રૌદ્ર નથી, એ કાલી છે. કૃષ્ણ પણ શ્યામ છે, રામ ગૌરવર્ણ છે. કૃષ્ણ પોતાની પરિપૂર્ણ પ્રકૃતિની સાથે ઇક્વિલિબ્રિયમ ધારણ કરીને પ્રગટ કરવાને માટે શ્યામ સ્વરૂપે અવતર્યા. 8મો અવતાર 8મને દિવસે અવતર્યો. 9ના અવતારનું પ્રાધાન્ય એણે 8મા અવતારમાં પ્રાપ્ત કરી દીધું. અને ભગવાન રામચંદ્રજી 9મને દિવસે અવતર્યા. રામચંદ્રજીનો જન્મ ભર બપોરે 12 વાગે થયો અને કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ 12 વાગે થયો. આ બધી આંકડાની માયાજાળ નથી, આ ફેધમલેસ ઝીરોના બધા જ અલગ અલગ ડાયમેન્શન્સ છે જે આવતીકાલનું વિજ્ઞાન શોધશે. અને તે શ્રી અરવિંદે લખ્યું ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. આ પાવર, શક્તિ, એનર્જી, આ પાવર ઓફ ફોલન બાઉન્ડલેસ સેલ્ફ અવેક, ફોલન બાઉન્ડલેસ એ સેલ્ફ અવેક. રામ પણ જાગ્રત થયા, કૃષ્ણ પણ જાગ્રત થયા, શીર સૈયા પર સૂતેલા શેષ નારાયણ પણ જાગ્રત થયા. ત્યારે એણે સર્જન કર્યું. રામ જાગ્રત થયા ત્યારે એણે પોતાની આજુબાજુના પર્યાવરણનું, પ્રકૃતિનું રૂપાંતર કર્યું. કૃષ્ણ જાગ્રત થયા ત્યારે કૃષ્ણએ પોતાની પ્રકૃતિનું અને બધાની બાકીનાની પ્રકૃતિનું રૂપાંતર કર્યું. કૃષ્ણએ ગોપીઓની પ્રકૃતિનું હરણ કર્યું અને એના વસ્ત્રોનું રૂપાંતર કર્યું. દ્રૌપદીના વસ્ત્રોનું દુશાસને હરણ કર્યું ત્યારે દ્રૌપદીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રકૃતિના 999 વસ્ત્રો આપ્યા. એ એણે રૂપાંતર કર્યું. પણ વિજ્ઞાન કહ્યું એની પાછળ તે કે વિજ્ઞાન સ્થિતિ અને ગતિનો સરવાળો. સ્થિતિ અને ગતિ બંનેનો સરવાળો થાય ત્યારે 1માંથી 9 સુધીની યાત્રાનો પ્રારંભ થાય. આપણે યાત્રી બની જઈએ, આપણી જીવન યાત્રા એને મર્મ મળી જાય, અર્થ મળી જાય, વેલ્યુ મળી જાય, મૂલ્ય મળી જાય. 1નું એનો આંકડો બિગિનિંગ
અને 9નો આંકડો પૂર્ણાંક, એને અંધકારમાંથી પ્રકાશમાં જવાને માટેની તમસોમાં જ્યોતિર્ગમયની ગતિ મળી જાય. અને તે ગતિ આપવાને માટે પ્રકૃતિની પરિપૂર્ણતા અને પુરુષ તત્વની પરિપૂર્ણતા, એને યથાર્થ ગતિ આપવાને માટે શ્રી અરવિંદે સુપ્રામેન્ટલને પૃથ્વી પર નીચે ઉતાર્યું. કૃષ્ણ કોન્શિયસનેસ પ્લસ મહાકાળી પ્લસ સુપ્રામેન્ટલ, આ ટ્રિનિટી, નવી ટ્રિનિટીનો ત્રિકોણ એ શ્રી અરવિંદનો ડિસેન્ટનો ત્રિકોણ છે, જે કલ્કી તરીકે પ્રગટ થયો. આ કલ્કીનું સ્વરૂપ છે. સ્થિતિને ગતિ તો ખરી જ, પણ સર્વોચ્ચ કક્ષાએ પુરુષની પરિપૂર્ણતા અને પ્રકૃતિની પણ પરિપૂર્ણતા, અને તે પરિપૂર્ણ કક્ષાએ એ કલ્કી અવતાર છે. અને તે કલ્કી અવતાર અત્યારે કાર્ય કરી રહ્યો છે. બધાએ હાથ જોડીને એના ચરણમાં માથું મૂકવાનું. આપણે એને સમજી પણ ન શકીએ, આપણે એને જાણી પણ ન શકીએ, આપણે એને જોઈ પણ ન શકીએ. માત્ર આપણે એના ચરણોમાં સમર્પિત થઈએ તો આ માતાજી કહે છે તેમ, વિલ યુ કોલેબોરેટ, તમે મારા કામમાં સહયોગ આપશો? એ આપણે સહયોગ આપી શકીએ. આપણે આ જન્મમાં આ ઘડીએ આટલું જ કરી શકીએ એમ છે. આપણે પ્રાર્થના કરવી કે આ કલિકાળના અંતનો સમય જલ્દીથી સમાપ્ત થઈ જાય, જગતની માનવજાત કોરોનાથી જલ્દીથી મુક્ત થઈ જાય, કે આ કોરોનાનો અસુર એ મોટામાં મોટું ફોલ્સહૂડ છે. આપણે ફોલ્સહૂડનો શિકાર ન બનીએ એવી આ જગદંબાને પ્રતિક્ષણ પ્રાર્થના કરવી. એ મહાકાળી છે, એને માટે કાંઈ અસંભવિત નથી, કશું અસંભવિત નથી. એવી માટી આપણી પ્રકૃતિમાં પરમાત્માએ ક્યાંક કોઈ એક પોર્ટલ સ્થિર કરીને આપેલી છે. માટે તમે આટલા 10 જણ કે 15 જણ અહીંયા બેઠા છો, પણ મને ગઈકાલે પૂજન એણે બતાવ્યું, મિત્તલે, કેટલા બધા લોકો સાંભળે છે. અને હવે પછી બી વધારેમાં વધારે લોકો સાંભળશે. તો જેટલા સાંભળી રહ્યા છે ને જ્યાં સુધી આ મારો અવાજ પહોંચે છે, તેણે એટલો સ્વીકાર કરવાનો કે આ જગદંબાના ફોટા પર તમારી દ્રષ્ટિ પડી છે, એટલી તમારી પ્રકૃતિની અંદર પ્રગટ થયેલા નવા પોર્ટલની પાત્રતા છે. એ આપણી અંદર પ્રગટ થયેલા પોર્ટલની પાત્રતા છે. એ આપણું આત્મદર્શન છે, એ આપણું સ્વદર્શન છે, એ ક્રિશ્ચિયાનિટીનું નો થાઈ સેલ્ફ છે. એ ભક્તામર સ્તોત્ર અને ભગવતી સૂત્ર જૈન દર્શનનો પૂદગલ છે, જે પૂદગલની આ એન્ટિટી છે. એનો આપણે સ્વીકાર કરવો પડે. બુદ્ધિસ્ટ દર્શનનું એ બીંગ છે. એ વાત શ્રી અરવિંદે અહીંયા સમજાવી. ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી, પરમાત્મા જાગ્રત થયો, જે પોઢેલો હતો. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. એ દેવ પોઢી એકાદશીની પહેલાંનો સમય છે, અંધકારનો સમય છે. અને એ જાગ્રત થાય ત્યારે શું થાય તે કે ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી, આ શૂન્યાવકાશમાં જે અનલિટ છે, અપ્રકાશિત છે, તમસ છે, એ તમસને પ્રકાશ આપવાને માટે એ પોતે જાગ્રત થાય. એ દેવ ઉઠી એકાદશી, એ તે દિવસે જાગ્રત થાય. ત્યાં સુધીનો જે સમય છે, 4 માસનો, ચાતુર્માસનો સમય, એ આત્મસાત કરવાને માટેની, સુદર્શનને માટેની, પ્રકૃતિ અને પુરુષની આ ગતિ અને સ્થિતિને જાણવાને માટેની, અનુભવવાને માટેની, પ્રાપ્ત કરવાને માટેનો સમયનું પ્રતીક છે. મિત્રો, ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે જે એકત્વ છે, રામ અને કૃષ્ણ તો એક છે, એ તો આપણને સમજાઈ જાય એવી વાત છે. પણ બુદ્ધ અને કૃષ્ણ એક છે. બુદ્ધત્વ, ભગવાન બુદ્ધનું બુદ્ધત્વ અને કૃષ્ણની અવસ્થા, કૃષ્ણ કોન્શિયસનેસનું પૂર્ણત્વ, એ બેનો સરવાળો થાય ત્યારે આપણને કલ્કી સમજાય. એ સમજવાને માટેનો આ 4 માસનો સમય છે. ઉપવિષ્ટ થવાને માટેનો 4 માસનો સમય છે. આપણે ઉપવિષ્ટ થયા જ છીએ. આપણે અહીંયા બેઠા જ છીએ મિત્રો, જગદંબાના સાનિધ્યમાં, એના ચરણોમાં બેઠા જ છીએ. અને માટે મેં કહું કે આ એક વિશિષ્ટ સત્ર છે. આ માત્ર સામાન્ય કથા વાર્તા સપ્તાહ નથી. આ એક વિશિષ્ટ સાધનાગત સત્ર છે, જ્યાં આપણે વર્તમાનની ઘડીને ઓળખીએ છીએ, ભવિષ્યની ઘડીને ઓળખવાની કોશિશ કરીએ છીએ,
અને જે ઘડીઓ વિતાવી દીધી, જે આયુષ્યો વિતાવી દીધા, એની સ્મૃતિ ક્યાંક આપણામાં પણ જાગૃત થઈ જાય એવો આપણો એક્સપ્લોરેશનનો, એક્સકેવેશનનો, આત્મસંશોધનનો આ પ્રયોગ છે. ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી આ પાવર ઓફ ફોલન બાઉન્ડલેસ સેલ્ફ અવેક એ જાગૃત થયો. 4 મહિનામાં તો થશે ને. 4 મહિનાના સમયમાં ભગવાને પણ જાગૃત થવાને માટે તે વખતે પોતાના ઇટર્નિટીના સમયમાંથી, ઇન્ફિનિટીના સમયમાંથી સમય પસાર જે લીધો હશે એ સમય આ 4 મહિનાનું દેવ પહોળી એકાદશીથી બિગિનિંગ છે. એકડો એ બિગિનિંગનું પ્રતીક છે. ભગવાને પણ સર્જન બનવાને માટેના શ્રી ગણેશ કર્યા, તો એણે પણ બિગિનિંગ તો કર્યું હશે ને કંઈ. એક ક્ષણમાં તો એક ક્ષણમાં, ને 5 ક્ષણમાં તો 5 ક્ષણમાં, પણ એણે પણ પ્રારંભ તો કર્યો હશે ને ક્યાંક ને ક્યાંક. તે સમય આપણને ભાગવતજીના દર્શનમાં વ્યાસજીએ 4 માસનો સમય બતાવ્યો છે. માંધાતાએ આ વ્રત કર્યું અને ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિરે આ વ્રતનો મહિમા પૂછ્યો. ભાગવત સમજાવે છે. તમારી આગળ હું તો એના માત્ર સિદ્ધાંત સમજાવવાને માટેના દ્રષ્ટાંતનો રેફરન્સ કહું છું. હું તારી આંખમાં શયન કરી જઈશ એટલે બધું તને સમજાઈ જશે. જેની આંખમાં ભગવાન શયન કરી જાય એને સમજવાની શું જરૂર પછી? એને બધું દેખાય. ભગવાનની દ્રષ્ટિએ બધું દેખાય. ભગવાન શેષ શૈયા પર શયન કરે છે. એ શયનનો સમય તે ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવે, અને એણે સંકલ્પ કર્યા પછીનો સમય તે પાવર ઓફ ફોલન બાઉન્ડલેસ સેલ્ફ અવેક, એ દેવ ઉઠી એકાદશીનો સમય. આપણે 4 માસ વિતાવી દીધા છે મિત્રો. આજે તો દેવ પહોળી એકાદશી છે. તે પહેલાં આપણે જાગૃત થયા, અને જાગૃત થઈને આપણે કલ્કીને, કળિયુગને, કળિયુગના ટાઈમને અને કળિયુગના સ્પેસને આઇન્સ્ટાઈનની દ્રષ્ટિએ ઓળખવાની કોશિશ કરી. આપણો પ્રયત્ન છે, અને એ પ્રયત્નને જગદંબા તથાસ્તુ કહે છે. માટે આ કપરા કાળમાં પણ આપણે આ કરી શક્યા, સ્મરણ કરી શક્યા. જેણે ભગવાન મેળવ્યો એનો આજુબાજુનો સમય કપરો જ હતો ને. ધ્રુવનો સમય કપરો હતો, પ્રહલાદનો સમય કપરો હતો, સુધન્વાનો સમય કપરો હતો, અભિમન્યુનો સમય કપરો હતો, પાંડવોનો સમય કપરો હતો, દ્રૌપદીનો સમય કપરો હતો, સકુબાઈનો સમય કપરો હતો, તુકારામનો સમય કપરો હતો. આપણી વચ્ચે થઈ ગયેલા આ કળિયુગની અંદર પુનિત મહારાજનો સમય પણ મિત્રો કપરો હતો. તે છતાં ભગવાન મળ્યા. પ્રકૃતિ અને પુરુષ એ બંને તત્વોનું એકત્વ પેદા થાય. પુરુષ અને પ્રકૃતિ બંનેની વચ્ચે સાન્નિધ્ય પેદા થાય. પુરુષ અને પ્રકૃતિ બંનેનું સહઅસ્તિત્વ પેદા થાય. એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય એ જરૂરનું નથી. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. સખાભાવથી થાય, પ્રેમથી થાય, લગ્નથી થાય, સહગમન કરવાથી થાય, સહપાનથી બનવાથી થાય, સહયાત્રી બનવાથી થાય. ડાયમેન્શન અલગ અલગ છે, પણ એ સાન્નિધ્ય પેદા થાય, ભગવાન અને ભક્તનું સાન્નિધ્ય પેદા થાય, તો જ આ સમજાય, તો જ સમજાય. આ પરમોચ્ચમ પૂર્ણોત્તમ સત્ય છે. પ્રોલોંગિંગ ફોર એવર ધી અનસીઈંગ વ્હીલ. પરમાત્માએ પોતાના વ્હીલને આગળ પ્રગટ કરવાને માટે, લીલાના અનેક આયામ ખુલ્લા કરવાને માટે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. નિરર્થક નથી કર્યું. એ આયામો ધીમે ધીમે ખુલી રહ્યા છે, અને એનો અંતિમ આયામ ભાગવતજીના દર્શન પ્રમાણે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, એનો અંતિમ આયામ એ આ કપરા કાળની અંદર ખુલી રહ્યો છે. 5000 વર્ષે કૃષ્ણ સંકલ્પ કરશે તો કળિયુગ સમાપ્ત થશે. એ 5000 વર્ષે કૃષ્ણએ જે સંકલ્પ કર્યો તે અલીપોરની જેલમાં કર્યો, શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થઈને. હું તારામાં સ્થિર થઈ જાઉં અને તારે જે કરવાનું છે તે હું કરીશ. આવું ભગવાન વરદાન આપે કે તારે જે કરવાનું છે તે હું કરીશ. એ કેટલું મોટું વરદાન છે. હું તને આદેશ આપીશ, તે પ્રમાણે તારે ચાલવાનું. તારું આખું જીવન, તારો આત્મા અને તારી પ્રકૃતિ એ બંને મારા સાધન.
આપણું મન તો આપણા આત્માનું સાધન છે, પણ કૃષ્ણના આત્માનું સાધન શ્રી અરવિંદનું મન અને શ્રી અરવિંદનો આત્મા બની જાય એ કેટલી મોટી ઉપલબ્ધિ, એ કેટલી મોટી ઉપલબ્ધિ. અને આઈસીએસ થયેલા વિદ્વાને લખેલું છે, કોઈ અભણ સાધુએ કરેલી આ વાર્તા નથી, કોઈ અભણ ભક્તે કરેલી આ વાર્તા નથી. સ્કોલરશિપ પણ જેની આગળ ઝૂકી જાય, પંડિતાઈ પણ જેની આગળ ઝૂકી જાય, જ્ઞાન સાક્ષાત જેની સેવા કરે, એવા વ્યક્તિની પ્રકૃતિ અને એવા વ્યક્તિનો આત્મા એ શ્રી કૃષ્ણની ચેતનાનું સાધન બની ગયા. પ્રોલોંગિંગ. અને તે કળયુગને સમાપ્ત કરી શકે. અર્થ વિલ્ડ હુઝ મૂડ ક્રિએટિવ સ્લમ્બર કિન્ડલ્સ ધી સન્સ. ભગવાને તે વખતે તો સંકલ્પ કર્યો અને આખું આ બ્રહ્માંડ પ્રગટ થઈ ગયું. ભગવાન પોતે એ અણુ પરમાણુની અંદર સ્થિર થઈ ગયો, જે શેષ શૈયા પર સૂતેલો હતો. એ ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ બની ગયો, પુરુષ પ્રકૃતિ બની ગયો, શિવ પાર્વતી બની ગયા. અને શિવ અને પાર્વતીનું સાયુજ્ય એ આ બ્રહ્માંડની અંદર સ્થિતિ અને ગતિ બની ગયા. અને એમાં પૃથ્વીનો ગોળો એ અનંત વર્ષોથી એ ફરે છે પોતાની ધરી પર અને પોતાની ધરી પર ફરી રહેલો આ ગોળો એ સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ કહ્યું એને. એ ગતિને મેં ગતિને સ્થિતિની વાત આપની આગળ કરી, સમજવું બહુ બહુ જ અઘરું છે, પણ એની કૃપા હશે તો આજે ને આવતીકાલે સમજાશે. આપણા ડીએનએને તો સમજાશે, આપણા ડીએનએને સમજાશે. પોર્ટલ બની રહેલા, પોર્ટલમાં ગોઠવાઈ રહેલા આપણા ડીએનએને સમજાશે. સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ. સોમનાબ્યુલિસ્ટ એ પેશન્ટની અવસ્થા છે, એક માનસિક દર્દીની અવસ્થા છે. ઊંઘમાં ચાલવાની આદત ઘણા માણસોને હોય છે ને, કે ઊંઘમાં ચાલે, અને ઊંઘમાં ચાલે એટલી એક્યુરસીથી ચાલે કે બારણાની સ્ટોપર બી ખોલે, બારણાનું તાળું હોય તો તે તાળું પણ ચાવીથી ખોલે, જ્યાં ચાવી મૂકતા હોય ત્યાંથી ચાવી લે, સ્ટોપરની જે જગ્યા હોય તે જગ્યાની સ્ટોપર ખોલે, ઘરની બહાર જાય રાતે 2 વાગે બી, અને જઈને પાનના ગલ્લાએ જવાનું હોય તો પાનના ગલ્લાએ જાય, ગલ્લાની એની પર હાથ ફેરવે, બંધ છે, એ બંધ છે એની સેન્સ એને અનુભવાય, અને ત્યાંથી પાછો આવે ને પાછો પોતાને જ ઘેર આવે, બીજાના ઘરમાં જાય નહીં, બીજાનો ડોરબેલ વગાડે નહીં, પોતાને જ ઘેર આવે, પોતાનું જ બારણું બંધ કરીને ગયેલો હોય તે ખોલે, પાછું પોતાનું બારણું બંધ કરીને આવીને પોતાના જ બેડ પર સૂઈ જાય. એક્યુરેટલી આ બધું કરે, પણ અભાન અવસ્થામાં. આ પૃથ્વી ફરી રહી છે, એ સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ અભાન અવસ્થામાં ફરી રહી છે. કેમ ફરે છે? એ માટી જાગ્રત ન થાય ત્યાં સુધી માટીને સમજાતું નથી, અને માટી જાગ્રત થાય તો એ માટીની ઉપર સાવિત્રીનો જન્મ થાય. માટી જાગ્રત થાય તો એ ધરતી પર પરમાત્માનો અવતાર થાય. માટી પાપથી ગ્રસ્ત થઈ જાય ત્યારે શેષ નારાયણની પાસે આવીને પ્રાર્થના કરે, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. અને ત્યારે ગાયના સ્વરૂપે આવીને પ્રાર્થના કરે ત્યારે પરમાત્માનો અવતાર થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. માટીએ પ્રાર્થના કરી માટે સાવિત્રીનું અવતરણ થયું, માટીએ પ્રાર્થના કરી માટે આ જગદંબાનું અવતરણ થયું, માટીએ પ્રાર્થના કરી માટે શ્રી અરવિંદનું અવતરણ થયું. એ સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ પછી ભગવાનમાં જે સળવળાટ થયો એવો સળવળાટ આપણામાં પણ થઈ શકે, કે આપણામાં પણ એ ભગવાન બેઠો છે. એ ગાથા આપણે આગલી સેશનમાં જોઈશું. 2 મિનિટ 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે